હેલો સ્ટુડન્ટ, લાસ્ટ વિડીયોમાં આપણે એકાઉન્ટિંગ ફોર મટીરિયલ કોસ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે, જેની થિયરી આપણે જોયેલી છે, એની ડેફિનેશન, મિનિંગ, સ્ટોકના અલગ અલગ લેવલ, ફોર એક્ઝામ્પલ મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, ડેન્જર લેવલ એક્સેટ્રા. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એની ફર્ધર થિયરીનો પાર્ટ એબીસી સિસ્ટમ અને એની ફોર્મ્યુલા. તમારી સ્ક્રીન ઉપર તમને ખ્યાલ આવશે, બુકનો ફોટો મેં કોપી કરેલો છે, ઇમેજ તમને દેખાય છે. તમે બુકમાંથી પણ આ થિયરી નોટ કરી શકો છો. ABC system of stores control, a modern system of material control is the ABC system. વર્તમાન સમયમાં મટીરિયલને કંટ્રોલ કરવા માટેની જે મેથડ એપ્લાય કરવામાં આવે છે એને ABC સિસ્ટમ કહેવામાં આવે છે. In very large size companies, the inventory consists of numerous items. જે ધંધામાં કંપનીનું સ્વરૂપ બહુ મોટું હોય છે, એ મોટા જાયન્ટ કંપનીઓ છે આ એબીસી કંટ્રોલ સિસ્ટમ એપ્લાય કરતી હોય છે. એનું એક રીઝન એવું પણ છે કે અહીંયા રો મટીરિયલ જે છે એ કોઈ એક ટાઈપનું નથી હોતું, નંબર ઓફ ટાઈપના રો મટીરિયલ એના સ્ટોર હાઉસમાં હોય છે. A large numerous of employees are needed for the purpose whose salaries run into lakhs of rupees. આવી જાયન્ટ કંપની હોય તો સ્વાભાવિક વસ્તુ છે એનું સ્ટોર હાઉસ પણ બહુ મોટું હશે અને ત્યાં વર્ક કરનારા એમ્પ્લોઈઝની સંખ્યા પણ ઘણી બધી હશે. એનું જે સેલરી થાય છે, પગારની જે રકમ હોય છે બહુ મોટી, એટલે કે લાખો રૂપિયાનો હોય છે. In order to save a considerable amount on this cost, ABC system has been used. તો લાખો રૂપિયાનો જે પગાર ચૂકવવામાં આવે છે એના એમ્પ્લોયને, ખાસ કરીને સ્ટોર હાઉસમાં જે કામ કરતા હોય છે, એના ખર્ચમાં, એની કોસ્ટમાં ઘટાડો કરવા માટે આ એબીસી સિસ્ટમ ઉપયોગી છે. The system is as follows. આ સિસ્ટમ નીચે પ્રમાણે કામ કરે છે. Some item of store are very small value and keeping detailed record of such item is not economical. સ્ટોર્સમાં મેં તમને કીધું કે બહુ મોટી જાયન્ટ કંપની હોય અને કોઈ પ્રોડક્શન કરતી હોય તો એ પ્રોડક્શન માટે જે રો મટીરિયલ યુઝ થાય છે એ અલગ અલગ ટાઈપના હોય છે. એમાંના કેટલાક રો મટીરિયલની ટાઈપ એવી છે કે જે બહુ નાની સંખ્યામાં હોય, એની વેલ્યુ they are small, very small in value. એની વેલ્યુ વાઇઝ તમે વેલ્યુએશન કરો એની વેલ્યુ પર મટીરિયલ તો બહુ નાની એવી રકમ થતી હોય છે અને એનો ડિટેલમાં રેકોર્ડ રાખવો એ ઇકોનોમિકલ રીતે વ્યાજબી નથી હોતું. Such items may be kept in enough quantities and may be allowed to be used uncontrollable. આવી જે મટીરિયલ છે, આવી જે વસ્તુઓ છે એ પૂરતા પ્રમાણમાં સ્ટોર હાઉસમાં અવેલેબલ હોય જ છે અને આવી વસ્તુઓની વપરાશ ઉપર, આ મટીરિયલના વપરાશ ઉપર કંટ્રોલ કરવો એ પણ વ્યાજબી હોતું નથી, એટલે અનકન્ટ્રોલેબલ યુઝ થતો હોય છે. અંકુશ બહાર એનો વપરાશ થવાની સંભાવના રહેલી હોય છે. Of course, it must be seen at the time of annual stock taking that its actual use does not exceed considerably its average stock. હા, એ ચોક્કસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે વર્ષના અંતે જે સ્ટોક ધ્યાનમાં લેવામાં આવે, સ્ટોકની ગણતરી કરવામાં આવે ત્યારે એનો જે ખરેખર વપરાશ થયો હોય એ સરેરાશ વપરાશ જેટલો આપણે અંદાજેલો હોય એના કરતાં ઘણો બધો વધારે નથી થયો. Its stock must be replenished immediately when it gets exhausted. આ પ્રકારનું જે મટીરિયલ છે એ કદાચ સંપૂર્ણ થઈ જાય, પૂરું થઈ જાય, સ્ટોર હાઉસમાં એનો સ્ટોક સાવ ઓછો થઈ જાય, નહીવત થઈ જાય તો તાત્કાલિક ધોરણે આપણે સ્ટોકને ફરી ભરપાઈ કરી શકીએ, એટલું ઇઝીલી અવેલેબલ હોય છે. While being used uncontrollable, એનો વપરાશ અનકન્ટ્રોલેબલ, અંકુશ બહાર થતો હોય ત્યારે આવું કરી શકાય છે. One of the main aims of material control is to see that the paperwork is reduced to the minimum. એબીસી સિસ્ટમ એપ્લાય કરવા પાછળનો બીજો એક હેતુ એવો પણ છે કે સ્ટોર હાઉસમાં જે પેપર વર્ક કરવામાં આવે, કેટલા મટીરિયલ આવે છે, કયું મટીરિયલ વપરાશમાં જાય છે, કયું મટીરિયલ રિપ્લેસમાં જાય છે, કેટલું મટીરિયલ
પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જાય છે, કેટલું સ્ક્રેપ છે, આ બધી પરોજણ જે છે જેનું પેપરવર્ક જરૂરી છે, તો એ પેપરવર્ક ઓછું કરી શકાય એબીસી સિસ્ટમ દ્વારા. It has been found from experience that all items of materials do not require equal attention. વર્ષોના અનુભવ પરથી એવું ધ્યાનમાં આવે છે કે સ્ટોર હાઉસમાં જે અલગ અલગ ટાઈપના મટીરિયલ હોય છે એ દરેક મટીરિયલ ઉપર એક સરખું ધ્યાન રાખવું જરૂરી નથી. A few items in the inventory represent a large proportion of the total value of inventory. અલગ અલગ પ્રકારની જે ઇન્વેન્ટરી છે, મટીરિયલ છે, એમાંનો કેટલાક મટીરિયલ, થોડાક એવા મટીરિયલ એવા હોય છે કે જે વેલ્યુ વાઇઝ તમે એનું વેલ્યુએશન કરો તો એમાં બહુ મોટો ફાળો વેલ્યુમાં એનો હોય છે. મોર એટેન્શન મસ્ટ બી ડિવોટેડ ટુ ધ કંટ્રોલ ઓફ સચ આઇટમ. અને તમારો કંટ્રોલિંગ સિસ્ટમનો મોટો ભાગ ત્યાં યુટિલાઇઝ થાય કે વધારે દેખરેખ આ પ્રકારના મટીરિયલ ઉપર રાખવામાં આવે એ બહુ ખૂબ જ જરૂરી છે. Does the actual picture of item in inventory may be like this? તો આ પ્રકાર આપણે જોઈએ કે એબીસી સિસ્ટમ કઈ રીતે કામ કરશે. એક ચાર્ટ તમને આપેલો છે, ટેબલ આપેલું છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કેટેગરી નંબર ઓફ આઇટમ પર્સન્ટેજમાં છે, વેલ્યુ પર્સન્ટેજ ઓફ ટોટલ ઇન્વેન્ટરી છે. એ કેટેગરી જેમાં નંબર ઓફ આઇટમ છે 10%, એટલે કે તમારા સ્ટોર હાઉસમાં જે અલગ અલગ પ્રકારના મટીરિયલ છે એમાં એ કેટેગરીમાં જે મટીરિયલ તમે ગણશો એ ક્વોન્ટિટી વાઇઝ, પીસ વાઇઝ, આઇટમ વાઇઝ તમે જોશો તો 10% હિસ્સો એનો હશે. જ્યારે વેલ્યુ વાઇઝ જોશો તો એ 10% ક્વોન્ટિટી જે છે એની વેલ્યુ ટોટલ સ્ટોર હાઉસમાં જે મટીરિયલ છે એની જે ટોટલ વેલ્યુ થાય છે એનો 75% પાર્ટ જેટલો લગભગ 10% મટીરિયલનો થતો હશે. એટલે વેલ્યુ વાઇઝ એ મોટો ભાગ દર્શાવે છે, જ્યારે ક્વોન્ટિટી વાઇઝ છે બહુ નાનો હિસ્સો છે. બી ક્વોન્ટિટી વાઇઝ જોઈએ તો લગભગ 25% જેટલો હિસ્સો એનો હોય છે સરેરાશ, અને વેલ્યુ વાઇઝ જુઓ તો 20% જેટલો હિસ્સો હોય છે. એન્ડ સી ક્વોન્ટિટી વાઇઝ બહુ મોટો હિસ્સો જોવા મળે છે, 65% એપ્રોક્સ, જ્યારે વેલ્યુ વાઇઝ જુઓ તો બહુ નાનો એવો હિસ્સો છે, ઓનલી 5%. એ બી સી એ કેટેગરીમાં એવા મટીરિયલની કન્સિડર કરવામાં આવે જે વેલ્યુ બહુ ઊંચી હોય પણ એની ક્વોન્ટિટી પ્રમાણમાં ઓછી હોય છે, રાખવાની જરૂર પડે છે. બીમાં 100 હોય છે, એટલે સરેરાશ સ્ટોક પણ હોય છે અને વેલ્યુ પણ સરેરાશ હોય છે, એવરેજ વેલ્યુ હોય છે. સી કેટેગરીમાં જે અનકન્ટ્રોલેબલ આઇટમ છે કે જે ક્વોન્ટિટી વાઇઝ નંબર ઓફ ઇમિડિયેટલી તમે એને રિપ્લેસ નહીં કરી શકતા હોય એવી આઇટમ હોય છે, જ્યારે વેલ્યુ એની બહુ ચીપ, બહુ નાની એવી વેલ્યુ થતી હોય છે. All the items in inventory are thus divided into the following 3 categories. તમારા સ્ટોર હાઉસમાં જે ઇન્વેન્ટરીઝ છે એને 3માંથી કોઈ એક કેટેગરીમાં કન્સિડર કરવામાં આવે છે. Number 1, in category A are included those few items which constitute hardly 5 to 10% of the total number of items included in the stores but represent as much as 70 to 75% of the value of stores. એ કેટેગરીમાં એવી વસ્તુઓ, એવી આઇટમ, એવા રો મટીરિયલની ગણતરી કરવામાં આવશે જે ક્વોન્ટિટી વાઇઝ બહુ ઓછી હોય છે પણ વેલ્યુ વાઇઝ જોવા જાવ તો 70 થી 75% હિસ્સો એનો થતો હોય છે સ્ટોર હાઉસની જે વેલ્યુ થતી હોય છે એમાં. મેક્સિમમ એન્ડ મિનિમમ લેવલ મસ્ટ બી સેટઅપ ફોર સચ આઇટમ. આ પ્રકારનું જે મટીરિયલ હોય છે એના માટે એનું સ્ટોર હાઉસમાં કેટલું મિનિમમ લેવલ હોવું જોઈએ, કેટલું મેક્સિમમ લેવલ હોવું જોઈએ એ નક્કી કરવું ફરજિયાત હોય છે. And strict control over their receipt, storage and issue should be exercised. આ પ્રકારના મટીરિયલ ઉપર કંટ્રોલ જરૂરી છે. કેટલો સ્ટોક આવે છે, કેટલો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જાય છે, સ્ટોર હાઉસમાં કેટલું સ્ટોક અવેલેબલ છે વગેરે. Number 2, item in category B constitute 20 to 25% of the total number of items in stores. બી કેટેગરીમાં 20 થી 25% હિસ્સો ધરાવતી મટીરિયલ છે એનો કન્સિડર કરવામાં આવે છે કે તમે ક્વોન્ટિટી વાઇઝ જોવા જાવ તો 20 થી 25% એનો શેરિંગ હોય છે.
ટોટલ જે અવેલેબલ મટીરિયલ હોય છે એમાં. બટ વેલ્યુ વાઇઝ તમે જોવા જાઓ તો એનો 15 થી 25% વચ્ચેનો રેશિયો એનો જોવા મળે છે. એટલે કે અહીંયા ક્વોન્ટિટી વાઇઝ પણ એવરેજ સ્ટોક હોય છે અને વેલ્યુ વાઇઝ પણ એને એવરેજ વેલ્યુ થતી હોય છે. કંટ્રોલ ઓવર સચ આઇટમ્સ શુડ નોટ બી એઝ સ્ટ્રિક્ટ એઝ ઇન કેસ ઓફ એ કેટેગરી. આ બી કેટેગરીમાં જે મટીરિયલનો સમાવેશ કરવામાં આવે છે એના ઉપર કંટ્રોલ જરૂરી છે, પણ એ કેટેગરીના મટીરિયલ ઉપર જેટલો કંટ્રોલ આપણે સ્ટ્રિક્ટલી કરીએ છીએ એટલું સ્ટ્રિક્ટલી આ મટીરિયલ ઉપર કંટ્રોલ કરવાની જરૂર હોતી નથી. નંબર 3, the remaining item of store constituting 60 to 70% of the total number of items. સ્ટોર હાઉસમાં જેટલી મટીરિયલ જે અલગ અલગ ટાઈપના છે આ 60 થી 70% ક્વોન્ટિટી આ મટીરિયલની જોવા મળતી હોય છે. આ ટાઈપના મટીરિયલની ક્વોન્ટિટી હોય છે. representing only 5 to 10% of the total variable price in category. વેલ્યુ વાઇઝ તમે જોવા જાઓ તો આ સી કેટેગરીમાં જે મટીરિયલ આવે છે એની વેલ્યુ તમારા સ્ટોર હાઉસમાં જે અલગ અલગ ટાઈપના મટીરિયલની ટોટલ વેલ્યુ થાય છે એનો 5 થી 10% હિસ્સો જે ધરાવતું હોય છે. મતલબ કે વેલ્યુ વાઇઝ બહુ નાની વેલ્યુ એની થતી હોય છે. The control over these items should not be strict but should be by rule of thumb method. આ પ્રકારની જે કેટેગરી છે આ મટીરિયલ ઉપર કંટ્રોલ જરૂરી નથી, ફરજિયાત નથી, પણ હોવો જોઈએ. બાય રૂલ ઓફ થમ્બ, આપણે એન્ટ્રી વખતે જે થમ્બ કરીએ છીએ એ ટાઈપ કોણ મટીરિયલ વપરાશ માટે લઈ જાય છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ડેવલપ બાય એક્સપિરિયન્સ, જેમ જેમ તમારો અનુભવ થતો હોય એ પ્રમાણે એના ઉપર કંટ્રોલ તમે કરી શકતા હોય છો. This system of selective approach to store control is known as ABC system. અને આ પ્રકારનો જે એપ્રોચ છે મતલબ માધ્યમથી આપણે કંટ્રોલિંગ કરતા હોય છીએ તો એને એબીસી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ઓલવેઝ બેટર કંટ્રોલ એને કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, એનું સીધું સાદું એક્ઝામ્પલ તમને સમજાવું કે સપોઝ તમારી કંપની છે એક ટોય કાર બનાવે છે, રમકડાની ગાડી બનાવે છે, કાર બનાવે છે. તો રમકડાની કાર માટે આપણે જરૂરી વસ્તુઓ કયું મટીરિયલ જરૂરી છે? તો સીધું સાદું સિમ્પલ લઈએ. એક તો એનું બોડી, જે પ્લાસ્ટિક કે ફાઈબરનું હોઈ શકે. એક એને ચલાવવા માટેનું એવું એન્જિન, મિકેનિકલ એન્જિન જે બનતું હોય છે સાદું એવું એન્જિન. અને પછી એના સ્પેર પાર્ટ બધા ફિટ કરવા માટેના સ્ક્રૂ ડ્રાઈવર્સ, એના વ્હીલ્સ. કેટેગરી વાઇઝ આપણે ગણીએ તો એનું ફાઈબરનું કે પ્લાસ્ટિકનું જે બોડી છે અને એનું જે મિકેનિઝમનું જે મશીનરી છે મિકેનિઝમ માટેની, એને આપણે એક કેટેગરીમાં ગણીએ. તો સ્વાભાવિક વસ્તુ છે કે એક કાર બનાવીએ તો એક જ એન્જિન જોશે એવું મિકેનિઝમ વાળું રમકડાનું. પ્લાસ્ટિકનું બોડી એનું જે થતું હશે એ પણ એક જ પીસ જોશે. 10 કાર બનાવીએ તો 10 જોશે. એટલે કેટેગરી વાઇઝ તમે જોવા જાઓ તો એની ક્વોન્ટિટી વાઇઝ જોવા જશો તો બહુ ઓછી ક્વોન્ટિટી જોશે. પણ વેલ્યુ જોશો તો કારની જે વેલ્યુ થતી હોય છે એના પ્રોડક્શન કોસ્ટ જે વેલ્યુ થાય એમાં ફાઈબર બોડી અને એનું જે મિકેનિઝમ વાળું એન્જિન છે એ બેની જ વેલ્યુ વધારે હોય છે આખી કારમાં. બી કેટેગરીમાં ફોર એક્ઝામ્પલ આપણે ગણીએ તો એના વ્હીલ્સ કારના, તો એક કાર માટે 4 વ્હીલ જોઈએ છે. તો ક્વોન્ટિટી વાઇઝ થોડાક વધારે જોશે એની કમ્પેરમાં, કે મશીન એક જ જોઈએ, ફાઈબરનું બોડી એક જ જોઈએ, પણ એક કાર માટે વ્હીલ જોઈએ તો 4 વ્હીલ જોઈએ સામાન્ય રીતે. તો ક્વોન્ટિટી વાઇઝ થોડુંક વધારે જોશે. પણ વેલ્યુ વાઇઝ જોવા જઈશું તો વેલ્યુ કારની જે પ્લાસ્ટિકની ફાઈબરની બોડી આપણે યુઝ કરશું એની વેલ્યુ અને એન્જિનની વેલ્યુ જે થતી હોય એના કરતા પ્રમાણમાં એના વ્હીલની વેલ્યુ ઓછી હશે. કેટેગરી સી, કારને આખું ફિટ કરવા માટે જે સ્ક્રૂ જોઈએ છે, કેવા નાના મોટા પાર્ટ્સ જોઈએ છે, એને આપણે સી કેટેગરીમાં મૂકીશું. તો સ્ક્રૂ કેટલા જોઈએ? તો સામાન્ય રીતે એક કારમાં ફિટિંગને માટે લગભગ 10, 12, 15, 20, 25 સ્ક્રૂનો ઉપયોગ થતો હોય છે. તો ક્વોન્ટિટી વાઇઝ ઘણી બધી ક્વોન્ટિટી જોશે કમ્પેર ટુ એ એન્ડ બી, એટલે કે મશીન પાર્ટ, બોડી પાર્ટ્સ અને વ્હીલની કમ્પેરમાં સ્ક્રૂ ઘણા બધા જોશે. જ્યારે વેલ્યુ, એક સ્ક્રૂની વેલ્યુ 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા ડિપેન્ડ્સ. એટલે કે જે મશીન, એક મશીનની વેલ્યુ 100-200 રૂપિયા હોય, વ્હીલની વેલ્યુ કદાચ આપણે ગણીએ 25-50 રૂપિયા, જ્યારે સ્ક્રૂની વેલ્યુ 1-2 રૂપિયા કે 50 પૈસામાં છે. તો વેલ્યુ વાઇઝ એનું જે શેરિંગ છે બહુ ઓછું હોય છે. સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કીપર જે રાખેલો છે, કે જે માણસો આપણે ધ્યાન રાખવા માટે રાખેલા છે, એને ધ્યાન ક્યાં રાખવું? સ્ક્રૂ વધારે વપરાય છે, એક કારમાં ભાઈ 5 સ્ક્રૂ લાગવા જોઈએ, 6 જ લાગવા જોઈએ, 10 જ લાગવા જોઈએ,
એક કારમાં એક એન્જિન લાગવું જોઈએ કે એક જ બોડી પાર્ટ્સનો ઉપયોગ થવો જોઈએ. સ્વાભાવિક વસ્તુ છે કે સ્ક્રૂ કદાચ 5 ની બદલે 6 કે 7 સ્ક્રૂ લઈ જાય અને એમાંથી 5 ફિટિંગમાં થાય અને 2 વેસ્ટમાં જાય તો એની વેલ્યુ બહુ નોમિનલ છે. ઇટ ઇઝ પોસિબલ, થઈ શકે અને અનકન્ટ્રોલેબલ છે, એને કંટ્રોલ કરવાની જરૂર નથી, ચાલે. પણ 2 એન્જિન લઈ જાય એક જ કાર બનાવીને લાવે તો લોસ જશે કંપનીને. સિમ્પલ સમજી શકાય એવી વસ્તુ છે. ધીસ ઇઝ એબીસી સિસ્ટમ. The advantages of this system can be stated as follows. તો આ સિસ્ટમને એપ્લાય કરવાના લાભ શું છે? નંબર 1, it relieves store department of unnecessary work and it can concentrate on more important. સ્ટોર ડિપાર્ટમેન્ટમાં જે માણસો કામ કરે છે એને અનનેસેસરી વર્કમાંથી રિલીવ કરી દેશે, એટલે બિનજરૂરી. ફોર એક્ઝામ્પલ, સી ટાઈપનું જે મટીરિયલ છે એના ઉપર કંટ્રોલ કરવા માટે માણસો રાખવાની જરૂર નથી. થંબ સિસ્ટમથી તમે એને કંટ્રોલ કરી શકો છો, અથવા સિમ્પલ નોટ કરીને કંટ્રોલ કરી શકો છો. ત્યાં સ્પેશિયલ માણસો રાખવાની જરૂર નથી, સ્પેશિયલ વોચ રાખવાની જરૂર નથી. પણ જ્યાં એ કેટેગરી કે બી કેટેગરી છે ત્યાં વોચની જરૂર સીની કમ્પેરમાં વધારે હોય છે, તો અહીંયા તમે એને કોન્સન્ટ્રેટ, ત્યાં માણસો રાખી શકો છો અને અગત્યનું વર્ક છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી શકો છો. સેકન્ડ, it provides data for giving more attention to few costly items and less attention to cheap and unimportant items. આના ઉપરથી તમને એવી માહિતી મળશે, આંકડાઓ મળશે કે કઈ વસ્તુ ઉપર, કઈ મટીરિયલ ઉપર આપણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. એ આઇટમ કોસ્ટલી હશે ત્યાં તમે એને વધારે એટેન્શન આપશો. જે ઓછી ઇમ્પોર્ટન્ટ છે, બહુ વેલ્યુ વાઇઝ બહુ ચીપ છે, નાની એવી વેલ્યુ થતી હોય, ઓછી વેલ્યુ થતી હોય, એના ઉપર એટેન્શન નહીં આપે. નંબર 3, it increase efficiency which lead to economy and increase profit. આ પદ્ધતિ અપનાવવાથી તમારા નફામાં પણ વધારો તમને જોવા મળે છે, આર્થિક રીતે પણ સમૃદ્ધિ, આર્થિક રીતે પણ તમારા કોસ્ટમાં તમને ફાયદો જોવા મળે છે. Number 4, under this classification, it is possible to use the principle of exception and storekeeper can give more attention to important items. આ પદ્ધતિ પ્રમાણે આપણે જો આપણા મટીરિયલને ક્લાસિફિકેટ કરી નાખીએ, એટલે કે વર્ગીકરણ કરી નાખીએ, તો એવું શક્ય છે કે સ્ટોરકીપર છે જ્યાં વધારે જરૂર છે ધ્યાન રાખવાની એ બાબત ઉપર વધારે ધ્યાન આપી શકશે, જ્યાં ઓછું ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, જ્યાં ઓછું એટેન્શન આપવાનું છે, ધ્યાન રાખવાનું છે, ઓછું ધ્યાન આપશે. Number 5, if this method is not used, the controlling effort will be spread on overall material equally. જો આવી રીતે વર્ગીકરણ કરવામાં ન આવે, તમે અલગ અલગ પ્રકારના મટીરિયલ તમારા સ્ટોર હાઉસમાં અવેલેબલ છે જે બધાને યુટિલાઇઝ કરીને તમે કંઈક પ્રોડક્શન બનાવી શકો છો, પ્રોડક્ટ બનાવી શકો છો, પણ બધા જ મટીરિયલ ઉપર એક સરખો કંટ્રોલ કરવામાં આવે તો શું થાય? It means more attention is paid to that where less attention should be paid. તો એને કારણે એવું થશે કે તમારે ખરેખર જ્યાં વધુ ધ્યાન રાખવાની જરૂર છે ત્યાં ઓછું ધ્યાન અપાશે, અને ઓછું ધ્યાન રાખવાનું છે ત્યાં વધુ ધ્યાન અપાઈ જશે. તો એને કારણે તમારે ઓછા ધ્યાન રાખવાની બાબતને નુકસાન, વધુ ધ્યાન રાખવાનું. This situation is avoided by this method. આ પરિસ્થિતિને તમે આ પદ્ધતિ દ્વારા દૂર કરી શકો છો. ખરેખર જે મટીરિયલ ઉપર, જે પાર્ટ્સ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે ત્યાં વધારે ધ્યાન અપાશે, જ્યાં ઓછું ધ્યાન રાખવાની જરૂર છે અથવા ધ્યાન રાખવાની જરૂર નથી ત્યાં ધ્યાન નહીં આપીએ અથવા ઓછું ધ્યાન આપીશું. Such classification help reducing theft, wastage and misuse of material. આ પ્રકારનું જો વર્ગીકરણ કરી આપવામાં આવે તો એને કારણે આપણે ચોરી અટકાવી શકીશું, વેસ્ટેજ, માલનો બગાડ, રો મટીરિયલનો બગાડ થતો હોય વધારે, એ અટકાવી શકીશું, અને મટીરિયલનો મિસયુઝ થતો હશે એને પણ કંટ્રોલ કરી શકીશું. Number 7, as material of good quality are to be obtained at proper time for costly item. અને આ રીતે આપણે જે સારા પ્રકારનું મટીરિયલ છે એને જ્યારે ખરેખર જે સમય જરૂર છે ત્યારે આને આપણે પૂરું પાડી શકશું. The efficiency of purchase department improves. અને એને કારણે
પરચેસ ડિપાર્ટમેન્ટ જે છે એની એફિશિયન્સી એટલે કે એની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકશો કે ખરેખર જે સાચું અને કિંમતી મટીરિયલ છે એ જે સમય ખરેખર એની જરૂર છે જ્યારે મંગાવવાની જરૂરિયાત ઊભી ત્યારે જ મંગાવવામાં આવે તો એ રીતે આપણે પરચેસ ડિપાર્ટમેન્ટની એફિશિયન્સીમાં પણ વધારો કરી શકશું. લાસ્ટ, as the overstocking of costly item is not done, it saves a lot of expenses like cost of storage, insurance premium, clerical cost, administration cost, and interest on extra capital. આ પદ્ધતિને એપ્લાય કરીશું આપણે તો આપણે ઓવરસ્ટોકિંગ જે થાય છે આપણા રો મટીરિયલમાં એ નહીં થાય. એના કારણે આપણે લોટ ઓફ એક્સપેન્સ લાઈક કોસ્ટ ઓફ સ્ટોરેજ ઇટ સેવ, સ્ટોરેજમાં જે વધારાનો ખર્ચો થાય છે વધારે ખર્ચ થાય છે એને અટકાવી શકશું. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પાછળ જે ખર્ચો થાય છે એટલે કે સ્ટોર હાઉસમાં ફૂલ સ્ટોર હાઉસ ભરેલું હોય, બિનજરૂરી અથવા ઓછો અગત્યનો માલ વધારે જથ્થો ભરાઈ ગયો એના કારણે એનું પ્રીમિયમનો ખર્ચો વધી જતો તો એ અટકાવી શકશું. ક્લિયરિકલ કોસ્ટ, રિક્વાયરમેન્ટ પ્રમાણે મટીરિયલ સ્ટોર કરેલું હશે તો માણસોની પ્રમાણમાં જરૂર ઓછી રહેશે અને જે મટીરિયલ ઉપર કંટ્રોલ કરવાની જરૂર નથી ત્યાં માણસો નહીં રાખીએ તો પણ ચાલશે, એનું ડેટા આપણે નહીં રાખીએ તો પણ ચાલશે. તો આ રીતે ક્લિયરિકલ કોસ્ટ પણ આપણે ઓછી કરી શકશું. એડમિનિસ્ટ્રેશન કોસ્ટ, ઓછા માણસો જોશે, ઓછું ધ્યાન રાખવાનું થશે, જે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ નથી એના ઉપર, જે ઇમ્પોર્ટન્ટ છે ત્યાં વધારે માણસો રાખીને વોચિંગ કરી શકશું. તો આ રીતે એડમિનિસ્ટ્રેશન પ્રોપર થઈ શકશે અને એની કોસ્ટ પણ બચાવી શકશું. એન્ડ લાસ્ટ વન, ઇન્ટરેસ્ટ ઓન એક્સ્ટ્રા કેપિટલ. સ્ટોર હાઉસમાં જે માલની જરૂર નથી અથવા માર્કેટમાંથી ઇઝીલી અવેલેબલ છે એનું ઓવરસ્ટોકિંગ ન થઈ જાય, જેની રિક્વાયરમેન્ટ જે મટીરિયલની પ્રમાણમાં ઓછી હોય છે, કોસ્ટ વાઇઝ એની વેલ્યુ વાઇઝ એની વેલ્યુ ઘણી બધી છે પણ રિક્વાયરમેન્ટ લિમિટેડ હોય છે, એનું ઓવરસ્ટોકિંગ ન થઈ જાય તો એ પણ ધ્યાન રહેશે. અને ઓવરસ્ટોકિંગને કારણે એમાં વધારે કેપિટલ આપણે ઇન્વેસ્ટ થશે તો એનો ઇન્ટરેસ્ટનો ચાર્જ પણ વધશે જેથી આપણી પ્રોડક્શન કોસ્ટ પણ વધી શકે. તો આ બધા ફાયદાઓ આપણે એબીસી સિસ્ટમને આપણા સ્ટોર હાઉસમાં એપ્લાય કરી અને લઈ શકીએ છીએ. એબીસી સિસ્ટમ તમારા એક્ઝામના એંગલથી તમે જોવા જશો તો ખૂબ જ અગત્યની છે. તમારી બુકમાં તમને ઇઝીલી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ફોર્મ્યુલા. ચેપ્ટર ફોર્મ્યુલા બેઝ છે તો કઈ કઈ ફોર્મ્યુલા આપણે ઉપયોગમાં છે એનું લિસ્ટ મેં બનાવેલું છે, ફોર્મ્યુલા બી લખેલી છે, તમે તમારી નોટબુક એને નોટ કરી શકો છો. ફર્સ્ટ, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, એનું શોર્ટ ફોર્મ છે EOQ. ગુજરાતી કહી શકીએ તો આર્થિક વર્ધી જથ્થો એવું કહી શકાય. એનું ફોર્મ્યુલા છે ઇનટુટ 2AO divided by C, where A is equal to annual consumption, O is equal to ordering cost, C is equal to carrying cost or order placing cost. If the carrying cost is given in percentage, ક્યારેક તમને carrying cost જે છે એ રૂપીઝમાં આપવાને બદલે પર્સન્ટેજમાં આપેલી હોય, then P or the price per unit is put in the denominator in the above formula. તો એ સિચ્યુએશનમાં તમારે આ જે ઉપર ફોર્મ્યુલા છે એમાં P એક એડ કરવાનો રહેશે C ની સાથે. તો ફોર્મ્યુલા કંઈક આ ટાઈપની બની જશે in root 2AO divided by CP, where P means price per unit. નંબર ઓફ ઓર્ડર, આખા વર્ષમાં કેટલા ઓર્ડર આપવાના થાય છે એની સંખ્યા જાણવી હોય તો એની ફોર્મ્યુલા છે A ડિવાઇડ બાય EOQ, જ્યાં A મીન્સ એન્યુઅલ કન્ઝપ્શન છે, EOQ આપણે આજે ફોર્મ્યુલાથી ફાઇન્ડ આઉટ કરેલું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આખા વર્ષમાં આપણા રો મટીરિયલના 1000 પીસ યુઝ થાય છે અને ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એ 200 આવે છે, તો 1000 પીસની આખા વર્ષમાં જરૂર પડે છે અને સરેરાશ આપણે એક સાથે એક ઓર્ડરમાં 200 ક્વોન્ટિટી મગાવીએ છીએ તો વર્ષ દરમિયાન તમારે 5 વખત ઓર્ડર આપવાનો થાય એવું કહી શકાય. ડિસ્ટન્સ બિટવીન ટુ ઓર્ડર્સ, બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો કેટલો હોઈ શકે, કેટલો રાખવો જોઈએ
એની ફોર્મ્યુલા છે 365 ડેઝ. અહીંયા ડેઝ ને બદલે તમે મંથ ગણશો તો 12 મંથ લેવાના આવશે, ડિવાઇડ બાય નંબર ઓફ ઓર્ડર. ફોર એક્ઝામ્પલ આ ફોર્મ્યુલામાં આપણને 5 આન્સર મળ્યો છે તો 365 ડિવાઇડ બાય 5 અથવા તો 12 ડિવાઇડ બાય 5, જે આન્સર આવશે એ આન્સર તમારો બે ઓર્ડર વચ્ચેનો સમયગાળો બતાવે છે. ઓર્ડરિંગ લેવલ, ઓર્ડર કેટલી ક્વોન્ટિટીમાં આવવો જોઈએ, લેવલ શું એનું હોવું જોઈએ. મેક્સિમમ કન્ઝપ્શન મલ્ટીપ્લાય મેક્સિમમ ડિલિવરી ટાઈમ, વધુમાં વધુ વપરાશ કેટલો થાય ને વધુમાં વધુ એ માલ મળવાનો સમયગાળો કેટલો લાગી શકે. મિનિમમ લેવલ, મિનિમમ લેવલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડરિંગ લેવલ લેસ ઇન્ટુ બ્રેકેટ એવરેજ કન્ઝપ્શન મલ્ટીપ્લાય એવરેજ ડિલિવરી ટાઈમ. સરેરાશ ઓછામાં ઓછું લેવલ, ઓછામાં ઓછું સ્તર કેટલું હોવું જોઈએ. મેક્સિમમ લેવલ, વધુમાં વધુ સ્તર, વધુમાં વધુ કેટલો જથ્થો રાખી શકાય. એની ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ લેસ મિન ઇન્ટુ બ્રેકેટ મિનિમમ કન્ઝપ્શન મલ્ટીપ્લાય મિનિમમ ડિલિવરી ટાઈમ પ્લસ EOQ એવરેજ લેવલ. એવરેજ લેવલ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ લેવલ પ્લસ હાફ ઓર્ડરિંગ ક્વોન્ટિટી, એટલે કે EOQ. સેફ્ટી લેવલ, maximum consumption multiply into bracket maximum time less average time. Danger level, danger level is equal to average consumption multiply maximum time for emergency purchase. ફોર્મ્યુલા પેજ તમારી સમક્ષ ફરી વખત હું શો કરું છું, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ધીમે ધીમે તમે નોટ ડાઉન કરતા જશો. Material turnover ratio is equal to material consumption divided by average stock. Material consumption કઈ રીતે મળશે તો એની સબ ફોર્મ્યુલા અહીંયા આપેલી છે. Consumption of material is equal to opening stock plus purchase less closing stock. Average stock કઈ રીતે મળી શકે તો
Average stock is equal to opening stock plus closing stock divided by 2. Material turnover period is equal to 365 days divided by material turnover ratio. And last check. Material turnover in days is equal to days during the period divided by material turnover ratio. આ જ ફોર્મ્યુલા છે એમ કહી શકાય. બે ચેન્જ કરેલું છે. ટર્નઓવર ઇન ડેઝ શોધવું હોય તો ટર્નઓવર રેશિયો ડિવાઇડેશનમાં આવે છે. ઓકે, ફોર્મ્યુલા ખાસ નોંધ કરી લેજો. ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, જેટલી ફોર્મ્યુલા તમને યાદ હશે એટલું જ પ્રેક્ટિકલ સમ સોલ્વ કરતી વખતે ઇઝી રહેશે તમારા માટે.